પોપટીયો થાય છે. આ તો પોપટીયાવાળા. મેં કીધું ઓહો, પોપટીયો આપણા કરતાં આગળ વધી ગયો છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની અંદર ગાયોને ચરો મળે કે ના મળે પણ આ જે પાણી છે એ મળવું ફરજિયાત છે. હારવાર આવી ગયા એટલે જ ને. અંદર શું છે કે અંદર એનો ગ્રોથ થતો નહોતો, જગ્યા જ નથી ગ્રોથની. હવે થશે ગ્રોથ એનો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના બ્લોગની શરૂઆત અહીંયા આપણે આપણા ઘરેથી કરી છે. નાસ્તો ચાલુ છે સવારનો. મારે થઈ ગયો છે નાસ્તો. હર્ષદભાઈ ચાલુ. જય માતાજી. જય માતાજી. કેમ ચાલે? બસ એકદમ મોજ. રોટલી ચાલે હે કે લાડુઆ? રોટલી ભાઈ લાડુઆ કા. કાલે હું ગેડી ગયો. આપણે અહીંયા રાપરની બાજુનું જ ગામ છે. 20-25 કિલોમીટર કાં 22 કિલોમીટર થાય છે. ગેડી ગયો ને કે અહીંયા અમારો ભાઈ પોપટીયો થાય છે. આ તો પોપટીયાવાળા. મેં કીધું ઓહો, પોપટીયો આપણે આગળ થઈ ગયો હોય. આપણા કરતાં આગળ નીકળી ગયો. મને ગેડી તો આપણે એક જ મિનિટ ફોન પડી જાય. હું ગેડી તો આપણે અહીંયા કચ્છનો એરિયો છે, અહીંયા બધા ઓળખે છે. જુનાગઢ અહીંયા એક પ્રસંગમાં ગયો. બરાબર. એ પોપટીયાવાળા ભાઈ ઉભા રહ્યો, ચાલુ પેકેજ હતો ને. હા એમ ઉપર રખે એવું વાતું છે. ગેડીમાં મને લગભગ 10-12 છોકરા મળ્યા. મને કહે ઓ પોપટીયાવાળા ભાઈ લાગો તમે. મેં કીધું ઓ પોપટીયો આપણા કરતાં આગળ વધી ગયો છે. કેમ કે માહોલ જ એવો હતો ને, ઘટે નહીં કાંઈ. મોજ આવી ગઈ અને ફરી આજથી રેગ્યુલર આપણે થઈ ગયા છે. થોડી વારમાં જાશું ગૌશાળે, ત્યારે પોપટીયાને ફરીથી જોશું. આજ એકવારના તો પાંજરાપોર જઈએ. પાંજરાપોર જઈ અને જોઈએ કે ત્યાં શું કામ ચાલુ છે, શું નવું થયું, શું જૂનું થયું, એ બધું ત્યાં જઈને જોઈએ. અને બપોરે પછી ગૌશાળાએ જઈશું. મિત્રો આપણે સવારે ઘરે વાત કરી હતી, એના પછી હું ગયો હતો પાંજરાપોર. 10 દિવસથી આપણે રજા ઉપર હતા એટલે બધું ફાઇલનું બધું કામ ઓકે કર્યું. અને બીજું કાંઈ જોવાનો આજે સમય ના મળે બરાબર. બાકી અત્યારે અહીંયા આપણી ગૌશાળાએ આવીને સૌ પ્રથમ તો કાંઈ જોયા વગર પાછળના અવાડાની અંદર મોટર ચાલુ કરી નાખી છે. હવે હું ત્યાં જોવા જાઉં છું કે અવાડો કેટલો અધૂરો છે. એનું કારણ એ કે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળાની અંદર ગાયોને ચરો મળે કે ના મળે પણ આ જે પાણી છે એ મળવું ફરજિયાત છે. કિંગ સાહેબ બેઠા છે અહીંયા, આરામ કરે છે. અને હવે ઉનાળો છે એટલે એ પણ અહીંયા અંદરની સાઈડે જ આપણે પૂરી નાખીએ છીએ. બાકી હવે પાછળ ચેક કરી લે અને પાણીના અવાજથી મને એવું લાગે છે કે અવાડો તો ભરેલો છે, વાંધો નથી. અડધો છે એ ભરેલો છે. અને બાકી અહીંયા તમે ચેક કરો. સૌ પ્રથમ મેઘા છે. બંને કેવી લાગે છે? જબર લાગે છે ને. અહીંયાથી આ બાજુ રતન છે. તડકે કેમ ઊભા છે કાંઈ ખબર ના પડી કે હવે ભૂખ લાગી છે. ભૂખ લાગી હોય તો કોઈ વાંધો નહીં, હમણાં આપણે છે બધાને ખાવાની વ્યવસ્થા કરી દઈએ. બાકી અહીંયા તો બધું ઓકે રિપોર્ટ છે. અને અહીંયાથી આપણે આમ સામે જોઈએ તો આ બધા મને જોઈ અને થઈ ગયા છે ઊભા, કારણ કે હવે એને પણ નીણ નાખવાની છે. ત્યાં પાણી ભરવાનું છે, એ બધું જ કામ કરવાનું છે. અને આજે નહીં પણ ગઈકાલે આપણી જે રૂપેણ છે એને ગઈકાલે 9 મહિનાનો ગાભ પૂર્ણ થઈ ગયો છે. એટલે રૂપેણના સાંજે આવે. રૂપેણ અત્યારે ચરવા ગઈ છે. વચ્ચે આપણે 2 દિવસ ઘરે રાખી હતી, પણ હવે પાછી ચરવા જાય છે. તો અત્યારે ચરવા ગઈ છે. ચરીને આવે ત્યારે સાંજે આપણે એને ચેક કરશું રૂપેણ કેમ છે. અને લગભગ હર્ષદને નંબર વાત થઈ ત્યારે એમાં નક્કી વ્રજથી જ ફળેલી છે, એ નક્કી જ છે. પણ છતાં એ બધી ચર્ચા આપણે આગળ આમાં કરશું, બરાબર ને. બાકી ગાય બધી ફૂલ રાહ જોવે છે અત્યારે નીણની અંદર. અત્યારે આપણે સિંગાની કટ્ટી નાખવાની છે. સિંગાની કટ્ટીનો ઢગલો જો અહીંયા ઠેઠ પહોંચી ગયો. આ જે ઢગલો અહીંયાથી આમ કાંઈ દેખાતું નહીં એટલો ઢગલો હતો, અહીંયા સુધી હતો. આટલે આવી ગયો છે. અને એમાંથી જ આપણે અત્યારે નીણ કરવાની છે, બરાબર. તો નીણ કરી નાખીએ અને પછી વાત કરીએ. બધાને નીણ એકવારની નાખી દે. પોપટીયાને નાખી દે, વાસુડાને નાખી દે અને ગાયોને નાખી દે. બધાને નીણ નાખી અને પછી આ બધાને ફરીથી એકવાર જોઈએ. આપણે હમણાં વાત કરી ત્યારે ગાયોને આપણે નીણ નાખવાની હતી, પણ મને થયું કે આ બધા વાસુડાને સૌ પ્રથમ નાખી દે. તો જો એક ગ્રુપ ત્યાં ખાય છે, એક ગ્રુપ અહીંયા ખાય છે, અને એક ગ્રુપ અહીંયા આમ કરડ ખાવા માંડ્યા છો. કારણ કે સવારના ખાણ ખાધું હશે, એના પછી તો કદાચ નીણ થઈ નહીં હોય, એટલા માટે અત્યારે ફૂલ નીણ કરી નાખી છે, બરાબર. અને બધા ફર્સ્ટ ક્લાસ ખાવા માંડ્યા છે. પાણી અહીંયાય ભરેલું છે ને ત્યાંય ભરેલું હતું. અને હા જો આ
આવડી મોટી ગમાણ છે એમાંથી બારે કાઢી નાખે. ફરી આપણે અંદર નાખી દીધો છે બરાબર. બાકી વાસોડાની કમ્પ્લીટ નિયણ થઈ ગઈ છે. આ બધા પર જો રાણી કાશી, પ્રેમા, બાહોળ એ જો ફર્સ્ટ ક્લાસ અહીંયા ખાય છે અને એમાંય બધા હવે ખાતા શીખી ગયા છે કમ્પ્લેટ. 4 કમ્પ્લેટ ખાય છે. થોડું હજી પાંદડા ખાય છે પણ એ ખાય તો સહી બરાબર. બાકી હવે ગાયોને નીણ નાખવાની છે અને ગાયોને સિંગાની કટ્ટી નાખવાની સામેથી. આ બધાને ઝાડ નાખી દીધી. તો હવે ગાયોને નીણ નાખી દઈએ અને હવે પછી ગાયો જોઈએ આપણે. નીણ નાખી દઈએ પછી તો મેં હવે ફરીથી જે ગાયોને અને પોપટિયાને નીણ નાખવાનું કામ બાકી રહેતું હતું એ કરી નાખ્યું. ઓકે રિપોર્ટ. આ સાહેબ જો અહીંયા ખાવા માંડ્યા છે, ઢોળવાય માંડ્યા છે, કારણ કે હવે છૂટું જ નખાશે નહીં અને તગારું મોટું છે નહીં. આ એક તગારું હતું એમાં નાખી દીધું અને હવે પાછળ એક રાઉન્ડ મારી લે. બધા આ તો બધા ઝપટ બોલાવવા માંડ્યા છે. પાછળ ચેક કરી લે ગાયોને. દરવાજો ખુલ્લો પડ્યો હોય કરી નાખીએ બંધ. થઈ ગઈ ને લાઈન કમ્પ્લેટ. સૌ પ્રથમ મધુ ને બધા લાઈન ટુ લાઈન ખાય છે સરસ રીતે. જ્યારે પાણી પીવાની ઈચ્છા થશે ત્યારે સામે પાણી પણ કમ્પ્લેટ ભરેલું છે જો કમ્પ્લેટ. અને આ બધા કમ્પ્લેટ ખાવા માંડ્યા છે. બાકી હાલો હવે આપણે અહીંયાથી જઈશું ઘરે આપણે જમવા માટે. લોક થઈ ગયો છે બંધ અને હવે સીધા સાંજના મળશું ને પાંજરાપોળ કાંઈ નવું હશે તો ત્યાં મળશું બરાબર. નહીંતર સાંજના આપણે હવે રૂપેણને જોવાની છે કે રૂપેણને ગઈકાલે 9 મહિનાનો ગાળો પૂર્ણ થઈ ગયો છે તો હવે કેટલા દિવસ લેશે, કેનું બચ્ચું આવશે, શું લઈ આવશે, એ બધી વાત આપણે આગળ કરવાની છે. તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો અને સાંજ પડે એની રાહ જોઈએ. મિત્રો બપોરથી હવે પડી છે સાંજ અને આપણે આવી ગયા આપણી ગૌશાળાએ. ઘણા સમય પછી તમે જુઓ મલ્લીરબાઈને અને પરીબાઈને. મલ્લીર ધાવેરી હજી અને કેટલોક ટાઈમ હવે ધવડાવી છે. હા નહીંતર હવે તો પરીનું શેડ્યુલ બગાડે છે હવે તો. હારવાર આવી ગયા એટલે જ ને. બાજુમાં કંઈક પ્રસંગ લાગે. બાકી હવે રૂપેણ પાછળ છે. ખાણ ખાઈ લીધું કે એમને એમ પૂર નાખી? ખાણ ખાઈને અંદર ગઈ છે. બાકી આપણી ફેમિલી અહીંયા બંધાઈ ગઈ છે ને હવે સમય ઉનાળામાં થઈ ગયો છે એટલા માટે એટલું બધું અંધારું હવે પડતું નહીં. મતલબ અત્યારમાં થતું નહીં. નહીં તો અત્યારે હવે 6 લગભગ વાગી ગયા છે. 6 વાગે હું પાંજરાપોળ નીકળ્યો. 10 મિનિટનો રસ્તો હશે અને 5 મિનિટ મારે અહીંયા થઈ છે. બાકી આજે જ આપણે રૂપેણને જોવાનું છે તો જ બાજુમાં ઢોલે વાગી રહ્યો છે એટલે થોડીક તકલીફ તો રહેવાની. આ બંસી કેમ આમાં છે? બંસી તારે ઘડીક અહીંયા રહેવાનું. અહીંયા રે. અને આપણે હવે ચેક કરતા આવીએ રૂપેણબાઈને, કારણ કે હવે તૈયાર થઈ ગયા છે ને કાલે 9 મહિનાનો ગાભાઈ પૂર્ણ થઈ ગયો છે અને કમ્પ્લીટ તૈયાર રહી છે. જુઓ કેવી તૈયાર છે, જબરદસ્ત ને. હર્ષદ 1 મિનિટ અહીંયા આવજે. હર્ષદ આવે એટલે આપણે બધી માહિતી લઈએ. નહીં હવે આ ફેમિલી પણ આની અંદર જો આવવા માંડી છો. હર્ષદ હવે આ સારું કામ કર્યું. આ શું થોડા ખુલ્લા મારી ને રાતે તો ખાય પીએ ને મજા કરે. 1 2 3 અને મંગારો કાં 4. એ જે પિંજરું છે એની અંદર હવે હાંકડ થાય અને પ્લસ ખાવા પીવા મજા ના આવે. અહીંયા રહે ને તો મજા આવે. કયો આ બધાને વહેલા અહીંયા પૂરવાની જરૂર હતી. એ વાત સાચી. શિયાળામાં મજા ના આવે પણ હવે અહીંયા એક નંબર. હા આપણે આ બંસીને કેમ આમાં રાખીએ? બરાબર. પાણી ખાસ ભરજો માર ભાઈ. આનું કહું આને કેદી કાલ 9 મહિના થયા છે ને અને વ્રતથી ફળેલી નક્કી શું લાગે? વાસળી મને લાગે એમ ને. પહેલી કે બીજી? સારી પહેલી તો પહેલી તો બીજી કેમ? એમ નહીં. વ્રજની એક વાસળી આપણે આવી નહીં ગઈ? વાસળી એક નહીં આવી જી વ્રજની આપણી પાસે નથી આવી. બરાબર. આપણી પાસે કઈ છે કે નહીં વ્રજની? થાય ગા. હા મેં કીધું કેમ આમ થાય. આ છે હા મેં અહીંયા બિરાજમાન છે. હા
હવે યાદ આવ્યું પંચકલી પણ ઈ જ છે ને યાર, એટલે જ મેં કીધું કેમ પહેલી વાસળી કહો. આ બાજુ આંક તો એને થોડીક હવે ટૂંક સમયની અંદર જ બસ 2-5 દિવસની અંદર જ તૈયાર જ છે રૂપિણબાઈ. આ બાજુ આંકતો ને થોડી ફોન આવી ગયો. રૂપિણ હવે થોડી સાઈડમાં આવી ગઈ છે, ભેગો ફોન એક આવી ગયો તો સમજાય, એટલે બધું ટાણે ભેગું થયું નહીં. પણ હવે ચેક કરો કમ્પ્લીટ તૈયાર છે ને. આ વખતે તો ઘણા સમયથી લગભગ 2 મહિનાથી 2 ઓળખીઓ અને આ રૂપેણ ત્રણેયને ખાંડ ચાલુ છે, એટલે આ વખતે પાવરમાં છે. નહીંતર તો અત્યારે થોડી મુશ્કેલી પડી જતી, પણ હવે વાંધો નથી કમ્પ્લીટ. અને અમને જે મને લાગી રહ્યું છે, હર્ષ તને હું વાસળી કે વાસડો? વાસળી જ મને લાગી રહી છે, કારણ કે 9 મહિના હજી કાલે પૂર્ણ થયા છે અને વરાક ઘણો બધો વારી આવી છે, એટલે મહેરબાની થાય માતાજીની તો મેળ આવી જાય. રૂપેણની અંદર છે એ વ્રજલાની વાસળી આવી જાય એટલે ઘટે નહીં કાંઈ. બાકી બંસી અને જે બીજી નવી ફેમિલી છે એ બધાને આજે પહેલી વારના અહીંયા પૂર્યા છે, એટલે આને તો આમ સામે જ ધ્યાન છે આનું. પણ બધાને આમ આજે ખુલ્લું વાતાવરણ મળ્યું છે ને, એટલે ખાવા જ મળ્યા છે. આજે જાય પહેલાં એકવાર પાણી ભરી નાખજો. હે હા, એનું તો બહુ સારું છે. એ તો બહુ સારું થયું છે, ખૂબ સારું થયું છે, ઘણું સારું થયું છે. આ બધા અહીંયા આવી ગયા ને, તો અંદર શું છે કે અંદર એનો ગ્રોથ થતો નહોતો, જગ્યા જ નથી ગ્રોથની. હવે થશે ગ્રોથ એનો. થોડું ખુલ્લું સ્પેસ મળે તો યાર ગ્રોથ થાય ને એનો, કે ખોટી વાત છે. બાકી હવે આપણે આ રૂપિણબાઈની રાહ જોવાની છે કે ક્યારે વિયાય છે, શું લઈ આવે છે. અને વ્રજનું છે તો નક્કી જ ને, કે છે કંઈ નક્કી તો સારું. બાકી તો આ બધી ફેમિલી આરામથી ખાય છે અને દુવાઈનું કામ હવે ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અહીંયા જો તો કે માથાકૂટ થઈ ગઈ છે. મંગારો નહીં કાં તો આજે એવું છે, મને એમ કે મંગારો છે. આ તો પૂનમવાળો છે, પૂનમવાળો. કોયલ ને બધા, કોયલની તારીખ નક્કી નહીં ને, પવિત્રાની નક્કી. કોયલ ઓહ, આ ચક્કી તો જુઓ પણ કેમ છે. પણ બંસીને મારી લે, બંસી ફૂલ ધરાણી. એટલે મારા ભાઈ બપોરે મેં નીણ નાખી હતી કે ત્યાં ખાણ ખવડાવી છે, એટલે મેં તો કટ્ટી નાખી હતી. બાકી હાલો હવે બીજું કંઈ કામ છે નહીં, બસ બીજું અહીંયા ગૌશાળાનું કાંઈ કામ નહીં. બાકી તો ઘણું બધું કામ છે, એ બધું ઓકે કરશું ત્યાં પડી જશે અંધારું. એટલે હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો. રૂપિણભાઈ શું લઈ આવે છે એની ખાસ કોમેન્ટ કરી નાખજો, અને કેટલા દિવસની અંદર લઈ આવે છે એ પણ ખાસ કોમેન્ટ કરી નાખજો, બરાબર. બાકી હવે મળીએ કાલના નવા વ્લોગ સાથે.